નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના આપણા ટેસ્ટ 6 માં, જેમાં આજે આપણે સામાજિક વિજ્ઞાનના ધોરણ 7ના પ્રકરણ નંબર 5, 6, 7 અને 8ના પ્રશ્નો સોલ્વ કરવાના છે. જો તમે પ્રકરણ 1, 2, 3 અને 4ના પ્રશ્નોનો ટેસ્ટ જોવાનો બાકી રાખ્યો હોય તો હાલ જ જઈને જોઈ લો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ચાલો તો શરૂ કરીએ આજનો ટેસ્ટ નંબર 6. પ્રશ્ન 1. જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? એ. પ્રકૃતિ અને પ્રાણીઓની. બી. નદી અને જંગલની. સી. જંગલ અને પ્રકૃતિની. કે ડી. પ્રકૃતિ અને નદીની. તો ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 5, જેનું નામ હતું આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ, તો તે જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની અસર સૌથી વધુ હતી? તો આપણે જોયું હતું કે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલક તરીકે થોડા ઘણા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા, પણ જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા હતા. તો જવાબ આવશે સી. જંગલ અને પ્રકૃતિ. પ્રશ્ન 2. ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોને પહેરવેશ શું હતો? તો આપણે જોયું હતું કે ગુજરાતના વિવિધ વિભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક તેમજ ઘરેણાંથી વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી. ઉત્તર ગુજરાતમાં પુરુષો ધોતિયું, ખમીસ અને ફાળીઓ પહેરતા હતા, માટે જવાબ આવશે સી. ધોતિયું, ખમીસ અને ફાળીઓ. પ્રશ્ન 3. હાલના સમયમાં શાના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? એ. શિક્ષણ. બી. ખેતી. સી. પશુપાલન. કે ડી. ઉત્સવ. તો આપણે ભણ્યા હતા કે હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ અને તકનીકી વિકાસના કારણે અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે. તો જવાબ આવશે એ. શિક્ષણના કારણે. પ્રશ્ન 4. રણજણિયું પેજણિયું વાગે લોકગીત કયા મેળા માટે વપરાય છે? તો વિદ્યાર્થીઓ, આ ગીત તમે સાંભળી જ હશે. એ શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે. એટલે જવાબ આવશે ડી. શામળાજીનો મેળો. પ્રશ્ન 5. ગોંડ રાજ્યમાં ગઢ કેટલા ગામમાં વહેંચાયેલું હતું? એ. 74. બી. 90. સી. 60. કે ડી. 84. તો ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જુદી જુદી જનજાતિ પૈકીની એક છે. ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. એટલે જવાબ આવશે ડી. 84. પ્રશ્ન 6. ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ ક્યારે આવ્યો? એ. 1757. બી. 1857. સી. 1890. કે ડી. 1787. તો ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓની ભૂમિકા જોતા તાત્કાલિક અંગ્રેજ સરકારે અન્ય સમુદાયથી અલગ કરવા માટે ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જનજાતિઓને ખોટો આરોપ લગાવી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી. માટે જવાબ આવશે 1857 બી. જોઈએ પ્રશ્ન 7. ભારતની વિચરતી જાતિમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? એ. ભામટા. બી. વણજારા. સી. અઘોરી. કે ડી. બજાણિયા. તો ભારતમાં વિચરતી જાતિમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કાઠવાળિયા, વૈરાગી, પારધી, તલવાર, કામતી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બજાણિયા એ ગુજરાતની વિચરતી જાતિમાં સમાવેશ કરવામાં આવે છે. માટે ડી. જવાબ આવશે બજાણિયા. પ્રશ્ન 8. વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના શિક્ષણ માટે સરકારે શાની સ્થાપના કરી હતી? તો ભારત સરકારે આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળા અને છાત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. માટે જવાબ આવશે સી. આશ્રમ શાળા. પ્રશ્ન 9. દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યા ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? તો આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યામાં જ્ઞાતિપંચ એ લવાદની મુખ્ય ભૂમિકા ભજવે છે. માટે જવાબ આવશે બી. જ્ઞાતિપંચ. પ્રશ્ન 10. ગુજરાતમાં કયા વિસ્તારમાં માલધારીઓ અને રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે? તો ગુજરાતમાં કચ્છના માલધારી અને રબારીઓ સ્થળાંતર કરે છે. માટે જવાબ આવશે બી. કચ્છના. પ્રશ્ન 11. રામાનુજાચાર્યનું જન્મ સ્થળ જણાવો. તો શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ બાદ રામાનુજાચાર્યનો જન્મ થયો હતો, જેમણે ભક્તિ અને આંદોલનની શરૂઆત કરી હતી. જેમનો જન્મ પેરુમલદુરમાં થયો હતો. માટે જવાબ આવશે એ. પેરુમલદુર. પ્રશ્ન 12.
ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલ નામનો મંત્ર ગુંજતો કર્યો હતો, માટે જવાબ આવશે એ હરિબોલ. પ્રશ્ન 13. કબીર વ્યવસાય કેવા હતા? એ સુથાર, બી મોચી, સી કડિયા કે ડી વણકર. તો કબીર એ એક સંત હતા જે વ્યવસાય વણકર હતા અને બીજક તેમનો કવિતા સંગ્રહ છે, માટે જવાબ આવશે ડી વણકર. પ્રશ્ન 14. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો ગુરુ નાનક એ શીખ ધર્મના સ્થાપક હતા, જેમના પવિત્ર ગ્રંથનું નામ હતું ગુરુ ગ્રંથ સાહિબ, માટે જવાબ આવશે ગુરુ નાનક સી. પ્રશ્ન 15. છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતા? એ સુરદાસ, બી જયદેવ, સી રામદાસ કે ડી એકનાથ. તો છત્રપતિ શિવાજીના ગુરુજીનું નામ હતું રામદાસ. તેમનું મૂળ નામ નારાયણ હતું, એટલે જવાબ આવશે સી રામદાસ. પ્રશ્ન 16. ગુજરાતી ભાષાની જનની કઈ છે? તો અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે, માટે જવાબ આવશે બી અપભ્રંશ. પ્રશ્ન 17. આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એક પાટણના મોઢ બ્રાહ્મણ, જેમણે ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી, જેમનું મૂળ નામ પુરુષોત્તમ ત્રવાડી હતું, જેમને ભાણંદ તરીકે ઓળખવામાં આવે છે, જેને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખાય છે, માટે જવાબ આવશે સી ભાણંદ. પ્રશ્ન 18. ઓણમ એ કયા રાજ્યનો તહેવાર છે? તો ઓણમ એ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે, માટે જવાબ આવશે સી કેરળ. પ્રશ્ન 19. કયા નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે? તો મણિપુરી નૃત્ય એ લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર ધરાવે છે, માટે જવાબ આવશે સી મણિપુરી. જોઈએ પ્રશ્ન 20. છેલ્લો પ્રશ્ન. ગુજરાતમાં મોઢેરામાં આવેલ સૂર્યમંદિર કઈ શૈલીમાં બનાવેલ છે? એ નાગર, બી ઇસ્લામી, સી દ્રવિડ, ડી વેસર. તો ઈસવીસન 5મી સદી પછી ભારતમાં ઉત્તર ભાગથી લઈ જે મંદિર બન્યા છે તે ભાગને નાગર શૈલી કહે છે. તેમાં મોઢેરાના સૂર્યમંદિરનો પણ સમાવેશ થાય છે, માટે જવાબ આવશે એ નાગર. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ટેસ્ટ 6 પણ અહીં પૂરો થાય છે. હવે આપણે મળીશું આપણા 7મા ટેસ્ટમાં. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.